અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળના અંધશાળાના બાળકો તથા શિક્ષકગણ, કર્મચારીગણ તેમજ અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર, છાત્રાલય તથા ટ્રેનિંગ સ્કૂલ, આ બંનેના બાળકોને આજે નીલકંઠ ફાર્મમાં જયસુખભાઈ તથા અશોકભાઈ સાવલિયા તરફથી તેમના ભાઈ ધીરુભાઈ શામજીભાઈ સાવલિયાની પ્રથમ પાંચમનું પૂન જે દેવાનું હોય એ નિમિત્તે છઠના પારણા અત્રે અમારા આ અંધ બાળકોને અને માનસિક વિકાસના બાળકોને અત્રે મંદબુદ્ધિના બાળકોને કરાવવામાં આવ્યા છે. તો તે માટે હું પરિવારની ઉપર કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. અંધશાળાના બાળકોના આશીષ અને મંદબુદ્ધિના બાળકોના મૂંગા આશીષ આપના ઉપર કાયમ માટે વરસતા રહે અને આપ સારા નરસા પ્રસંગે આવા સંસ્થાને તમે યાદ કરવા બદલ હું તમારી તરફ કૃતજ્ઞતાની લાગણી બે ટ્રસ્ટ તરફથી કરું છું. અને સાથોસાથ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ એ જીવને પરમ અન્ય શાંતિ આપે અને એને કંઈક ત્યાં પણ નિકુંજમાં સેવાનો અધિકાર આપે એવી આપણે વિનંતી કરીએ. અને ધીરુભાઈના મોક્ષાર્થે આ વસ્તુ અહીંયા પરિવારની સાથે આ પરિવારને પણ ગણ્યો એટલા માટે હું ફરીવાર કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી અને ઠાકોરજીને વિનંતી કરીએ કે એમના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે. તેમજ નીલકંઠ ફાર્મવાળા પ્રકાશભાઈ અને રવિભાઈ કથિરિયા તરફથી પણ થોડોક સહકારને એ બધું એ લોકોને પૂરો સહકાર, અંધ બાળકો આવતા હતા અને મંદબુદ્ધિના બાળકો આવતા હતા તો પૂરો સહકાર આપ્યો છે. અમારા 93 વર્ષના ભાગીરથીબેન જે છે એ પણ અત્રે અહીંયા આશીષ દેવા માટે અમને હર હંમેશ આવતા હોય છે. તો એ 93 વર્ષના 93 વર્ષના પૂર્વ શિક્ષિકા છે અને ત્યાં જ રહે છે. તો એ પણ અત્રે અહીંયા આવ્યા છે. તો ખરેખર એમના પણ આપના ઉપર આશીર્વાદ રહેશે અને પુનઃ બધાની ઉપર કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કર્યું. અને આ સોશિયલ મીડિયામાં અમને વિવેક ચૌહાણ જે છે એ પણ કયું ટીવી છે આપણું ઓલું યુટ્યુબમાં અને અમારા ગ્રુપમાં અમેરિકા સુધી આ મોકલવાનો એક પ્રયત્ન કરે છે. તો તેમનો પણ હું અત્રે આભારની લાગણી વ્યક્ત કરી દાતા પરિવારનો પુનઃ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી અને વિરમું છું. અસ્તુ પુનઃ બસ.